નમસ્કાર મિત્રો મિત્રો આજ તમારી સમક્ષ સિંહ રાશિના જાતકો માટે 2025 કેવું જવાનું છે, કયો માસ તમારા માટે શુભ બનશે, કયા માસમાં આપને સાવધાની રાખવી જોઈએ, વર્ષ પર્યંતમ આપને કયા ઉપાય કરવા જોઈએ, તમારા માટે કયા લકી નંબર છે, તમારા માટે કયો વાર શુભ છે, સાથે મિત્રો 3 ગ્રહોનો આપના જીવન ઉપર શું પ્રભાવ પડશે, જેમાં ખાસ કરીને શનિનો જે માર્ગી થવા જઈ રહ્યા છે. શનિ ભગવાન છે 15 નવેમ્બર થી માર્ગી થશે, તો તમારી જીવનમાં શું અસર થશે, રાહુ તમને શું અસર કરશે અને સાથે ગુરુ ભગવાન આપના જીવનમાં શું અસર કરશે. સિંહ રાશિ છે એ 5મી રાશિ છે. સિંહ રાશિના સ્વામી છે એ ભગવાન સૂર્ય ભગવાન છે અને સિંહ રાશિના જાતકો હર હંમેશા અગ્રેસર કોઈ પણ આવીને કાર્ય કરે છે, નીડર હોય છે, સાથે લીડરશિપ એના હાથમાં મેનેજમેન્ટ ક્ષેત્ર ખૂબ સારું હોય છે, પ્રામાણિકતા હોય છે. એમ કહી શકાય કે ગ્રહોના રાજા છે એ ભગવાન સૂર્ય ભગવાન છે, એટલે હર હંમેશા કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય તો અન્યાય સહન કરી શકતા નથી. સત્યની રાહ ઉપર ચાલનારા હોય છે, ઓછું બોલે છે પણ સારું બોલે છે, એમનું વક્તવ્ય હૃદયમાં લાગે છે, સાથે હર હંમેશા જીવનની અંદર સેવાની ભાવના રાખે છે. આજે આ જ રાશિની દરેક વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલા આપણે ચર્ચા કરશું શનિ ભગવાનની. તો આપણા જીવનમાં શનિ ભગવાન છે એ 7મ ભાવમાં માર્ગી થવાના છે. 7મ ભાવ છે વિવાહનો ભાવ છે, 7મ ભાવ છે એ ભાગીદારીનો ભાવ છે, 7મ ભાવ છે રોજે રોજ કમાણીનો ભાવ છે. એટલે આપણા જીવનમાં જે શનિ ભગવાન છે એ વક્રી હતા, એટલે આપણા પતિ પત્ની વચ્ચે જે વિચારો મળતા ન હતા, એકબીજાને સમજવામાં ભૂલ થતી હતી, એકબીજાના પ્રેમમાં જે ત્રુટિ આવતી હતી, જે વહેમ ઉત્પન્ન થતો હતો, એ દરેક રીતે શનિ ભગવાન 15 નવેમ્બર પછી આપના જીવનમાં પરિવર્તન લઈ આવશે. આપ ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો ત્યાં પણ લોસ આવતો હતો, નુકસાન થતું હતું, એમાં પણ ખૂબ સારો ફાયદો થવાનો છે. આપ રોજે રોજ જે મહેનત કરો છો એ મહેનતનું પરિણામ હવે તમને દેખાશે. 15 નવેમ્બર પછી શનિ ભગવાન માર્ગી થશે. માર્ગી ને વક્રીમાં શું ફેર હોય છે? વક્રી એટલે ધીમી સ્થિતિમાં ચાલવું, એટલે કે જે સ્થિતિમાં ચાલતા હો એનાથી ધીમું ચાલવું, એને વક્રી પણ કહી શકાય. માર્ગી એટલે જે સ્થિતિમાં ચાલે છે એ સ્થિતિમાં ગ્રહોની સ્થિતિ બને એને માર્ગી કહેવાય છે. શનિ ભગવાન અત્યાર સુધી આપણા માટે વક્રી હતા, હવે માર્ગી થવાના છે. સાથે શનિ ભગવાનની જે દ્રષ્ટિઓ છે એ પણ તમારા માટે ખૂબ ઉત્તમ બનવાની છે. જે 9મા ભાવમાં પડશે, સાથે ચતુર્થ ભાવમાં પડશે, અને શનિ ભગવાન છે એ આપના પ્રથમ ભાવમાં પણ પડશે, એટલે આપના જીવનના વિચારોનું પરિવર્તન થશે. સાથે માતાનો પ્રેમ, જે માતા પ્રત્યેથી દૂર રહેવું પડતું હતું, ક્યારેક એમની પ્રત્યેના જે વિચારો નહોતા મળતા, એ પણ સારા થશે. સાથે 9મા ભાવમાં શનિ ભગવાનની દ્રષ્ટિ છે, ત્યાં પણ આપણું ભાગ્યનો ઉદિત થશે. 9મા ભાવથી આપણા ભાગ્યમાં જે ઉન્નતિ કરવાની આપણી ઈચ્છા છે એ ઉત્તમ બનશે. મિત્રો હવે વાત કરીએ સાથે સાથે રાહુ ભગવાનની. રાહુ છે આપના અત્યારે 8મ ભાવમાં છે, તો આપણે સાવધાની કઈ વાતની રાખવાની છે, તો આપણે ખાસ કરીને અકસ્માતથી સાવધાની રાખવાની છે. કોઈ પણ પ્રકારનું વાહન લઈને આપ નીકળો તો એમાં સરકારના નિયમ અનુસાર ધીમી ગતિથી ચલાવવું જોઈએ, જેનાથી અકસ્માતથી બચી શકો. સાથે 8મો ભાવ છે એ એમ કહી શકાય હાડકાનો છે, શરીરના અમુક અંગોનો છે, તો એ ખાસ કરીને આપ પડી ન જાઓ, સાથે આપની તબિયતમાં બગડી ન જાય એની કાળજી લેવાનો આ ખૂબ સારો સમય છે. કેમ કે સાવધાની રાખશું તો જ બચી શકશું. એટલે રાહુ 8મા ભાવમાં છે, પરિવર્તન કરશે. રાહુ છે હર હંમેશા વક્રી ચાલે, એટલે કે 7મ ભાવમાં આવશે. પણ મિત્રો એક વાત યાદ રાખવી, 7મ ભાવમાં રાહુ આવવાથી જે શનિ સારું ફળ આપે છે, તે રાહુ છે એ પણ અશુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે. પણ આપની જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે એ ખબર નથી, પણ જો આપને ગ્રહોની સ્થિતિ જાણવી હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય જે છે એ સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો ઘણા બધા વ્યક્તિઓના કોલ આવે, કોલ કરે અને
તાત્કાલિક તારીખ બોલવા લાગે, અમારી તારીખ આ છે, અમારું નામ આ છે, અમારી સમસ્યા આ છે. આ જે નંબર આપ્યા છે એ એપોઇન્ટમેન્ટ લેવા માટેનો સમય અને નંબર આપ્યા છે. એટલે સૌથી પહેલા તમારી એપોઇન્ટમેન્ટ નોંધાવો, એપોઇન્ટમેન્ટ આપે, પછી તમારી ગ્રહણ સ્થિતિનું વર્ણન કરે અને પછી તમારી સમસ્યા પ્રમાણે તમને શાસ્ત્રોક્ત ઉપાય બતાવશે, સરળ ઉપાય બતાવશે. સાથે જે પણ અમે કાર્ય કરીએ છીએ યુટ્યુબના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિ થાય એ બધી કરીએ છીએ. પણ આપને ઓનલાઈન જોડાવવું હોય તો જે દક્ષિણા છે એ આપને પહેલા મોકલી દેવાની રહેશે ગૂગલ પે દ્વારા. સાથે રૂબરૂ આવશો તો પણ ફોન કરીને આવવાનું રહેશે, જેનાથી આપને એપોઇન્ટમેન્ટ અને આપને સમય બરાબર આપી શકીએ. પણ મિત્રો કોલ કરો અને ડાયરેક્ટ તમારી સમસ્યા કહો એમ કોઈ વ્યક્તિ તૈયાર રહેતા નથી. એટલે આ વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને નોંધ છે, ઘણા બધા વિડીયોમાં હું કહી ચૂક્યો છું. સાથે સમય સાથે ઘણા બધા વ્યક્તિ કોલ ન કરે છે, તો બધાનો સમય જોઈ અહીંયા પટ્ટી પણ આપવામાં આવી છે. સાથે દરેક વિડીયોમાં કહેવામાં આવ્યું છે એ સમય સાથે કોલ કરો, આપણે એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે, આપણી સાથે વાતચીત કરવામાં આવશે. મિત્રો સાથે આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હો તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જ જાણકારી તમને રોજે રોજ આપવામાં આવશે, જેનાથી આપનું જીવન ઉત્તમ બની શકે. સાથે મિત્રો ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી ત્યાં પણ ઉત્તમ વિડીયો મૂકવામાં આવી રહ્યા છે, ત્યાં પણ આપને જાણકારી મળી શકે. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને ગુરુ ભગવાનની. ગુરુ ભગવાન આપના દસમ ભાવમાં છે, સારી સ્થિતિમાં છે. દસમ ભાવ છે એ કેરિયરનો ભાવ છે, કર્મનો ભાવ છે, પિતાનો ભાવ છે. એટલે પિતા તરફથી આપને સપોર્ટ જે મળતો ન હતો એ પિતા તરફથી સપોર્ટ મળશે. સાથે આપના કેરિયરની અંદર સ્થળ છે એ આપ બદલી શકો, પણ ત્યાં પણ લાભ થવાની સંભાવના વધી જશે. સરકારી ક્ષેત્રમાં ખાસ કરીને આપનું પરિવર્તન આવી શકે છે અને પરિવર્તનમાં પણ લાભ થવાની સંભાવના વધી જાય છે. સાથે આપના કર્મ ક્ષેત્રને રાખજો, જેટલું આપનું કર્મ સારું હશે એ જીવનને ઉત્તમ બનાવી શકે છે. મિત્રો હવે વાત કરીએ કયો માસ આપના માટે લાભકારી છે, કયો માસ આપના માટે સાવધાનીનો છે અને અંત સમયમાં આપના ઉપાયો. પહેલો માસ છે એ જાન્યુઆરી માસ આપના માટે શુભ બની જશે. પછી આપ નોકરી કરતા હો, બિઝનેસ કરતા હો તો એમાં પણ આપનો વધારો થશે, બિઝનેસમાં વધારો થશે, નોકરીમાં પ્રગતિશીલ બની શકશો. સાથે આપના સંબંધોમાં સુધારો થશે. આપ મિત્રો સાથે જે ઝઘડા થયા હોય, સગા સંબંધી સાથે ઝઘડા થયા હોય તો ત્યાં પણ સુધારાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે પહેલો માસ આપના માટે જરૂર સારો જવાનો છે. બીજા માસની વાત કરીએ તો આપના કાર્યક્ષેત્રમાં ઉન્નતિ તરફ આપ વળશો. આપ જે કાર્ય કરો છો, ખાસ કરીને વિદેશને લગતા કોઈ પણ કાર્ય કરતા હોય, આયાત નિકાસના કાર્યો કરતા હોય, બિઝનેસ કરતા હોય તો તેના માટે લાભકારી બની શકે છે. બીજા માસની અંદર વિદ્યાર્થી બંધુઓ માટે પણ સારો માસ છે. જે સમય સારો હોય એ આપણે ઝડપી લેવો જોઈએ, એ સમયમાં સારા કામ કરવા જોઈએ, એ સમયની અંદર મહેનત વધારવી જોઈએ, જેનાથી વધારે ઉત્તમ બની શકે છે. હવે ત્રીજા માસની વાત કરીએ તો ત્રીજા માસની અંદર આપણે સાવધાની એ વાતની રાખવાની છે કે અતીત તરફ નથી વળવાનું. આપનો જે સમય ચાલ્યો ગયો છે એમાં કોઈ પણ જાતનો વિવાદ થયો હોય આપણા જીવનમાં, પછી પતિ પત્ની વચ્ચે હોય, પ્રેમ સંબંધ વચ્ચે હોય, મિત્રો વચ્ચે હોય, એ અતીત તરફ જેટલું વળશો અને અતીત તરફ જશો તો આપણા જીવન માટે નુકસાન કરી શકે છે. આપનું જે શુભ સમય છે એમાં પણ નુકસાનકારી કરી શકો છો. એટલે અતીતના વિવાદને દૂર કરવાની પ્રયત્નશીલ બનવું જરૂરી છે. હવે વાત કરીએ ચોથા માસની, તો ચોથા માસમાં માનસિક ચિંતા વધારી શકે છે. આપ જે કાર્ય આપનું અટકી જાય એ કાર્યને વધારે મનમાં લેશો તો આપને માનસિક ચિંતા વધશે. પારિવારિક વિવાદને આપને ખૂબ કંટ્રોલ રાખવાનો છે. આપના ક્રોધને આપને કંટ્રોલ રાખવાનો છે. જેટલો કંટ્રોલ રહેશે એટલો વિવાદ ઓછો થશે, અને વિવાદ ઓછો થશે તો આપને માનસિક ચિંતાઓ ઓછી થશે. સાથે આપના જીવનમાં આનંદની પ્રવૃત્તિનો આપને અનુભવ થશે. હવે વાત કરીએ પાંચમા માસની, તો પાંચમા માસ છે આર્થિક લાભ માટે બહુ સારો છે. પૂર્વમાં કરેલી મહેનત, પૂર્વમાં કરેલું નાણાંનું રોકાણ એ પાંચમા માસમાં તમને દેખાશે. સાથે પાંચમા માસની અંદર આપ કઈ નવી વસ્તુ ખરીદારી કરી શકશો. પછી જમીનથી લગતી વસ્તુ હોય અથવા મકાન છે
અથવા મોટું વાહન છે એ 5મા માસમાં મોટી ખરીદારી કરવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે 5મો માસ તમારા માટે શુભ બની જશે. હવે વાત કરીએ 6ઠા માસની. તો 6ઠા માસની અંદર આપને બીમારીથી સાવધાની રહેવાનું છે. પેલા મેં શનિ ભગવાનની વાત કરી, એટલે કોઈ પણ પ્રકારનું વાહન લઈને જતા હોય, 2 વ્હીલ વાળું હોય, 4 વ્હીલ વાળું હોય, તો આપને ત્યાં કંટ્રોલમાં રાખી અને આગળ વધવાનું છે, જેનાથી એક્સિડન્ટનો ભય દૂર થઈ શકે. સાથે આપના જીવનની અંદર જેટલી સાવધાની રાખશો, આપ એ સાવધાનીથી બચી શકશો, સફળતા મળી શકશે, નુકસાનથી બચી શકશો. એટલે સાથે સાથે માથાની બીમારીથી આપને ખૂબ જ સતેજ રહેવાનું છે. જેટલું ટેન્શન લેશો, જેટલી ચિંતા રહેશો, એટલો માથાનો દુખાવો વધી શકશે. એટલે આપ ચિંતાથી દૂર રહેવું, સાથે માનસિક ચિંતા ન કરવી. આપણે અંત સમયમાં ઉપાય તો બતાવીશ, પણ 5મો માસ આપના માટે ઉત્તમ, એટલે 6ઠો માસ આપના માટે બીમારીને આમંત્રણ ના આપો, એ સાવધાની રાખવાનો સમય છે. હવે વાત કરીએ 7મા માસની. તો 7મા માસમાં ખાસ કરીને 2 વ્યક્તિને લાભ થવાની સંભાવના છે. એક તો વિદેશથી કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરે છે, નોકરી કરે છે, એમાં લાભ થવાની સંભાવના છે. એક વિદ્યાર્થી બંધુઓ માટે પણ ખાસ કરીને વિદ્યાભ્યાસમાં આ સમય સારો છે. પછી આપને કોઈ પણ જગ્યાએ એડમિશન જોતું હોય, સ્કૂલમાં, કોલેજમાં અથવા વિદેશમાં ભણવાની ઈચ્છા હોય તો લાભકારી છે. સાથે શનિ ભગવાનની પાછી વિશેષ ચર્ચા કરીએ. 7મ ભાવમાં શનિ માર્ગી થવાથી 7મા માસની અંદર વિવાહના પણ યોગ બની શકે છે. આપ વિવાહ લગતી જે પણ અડચણો આવતી હતી, રૂકાવટ આવતી હતી, એ 7મા માસમાં પૂર્ણ થવાની સંભાવના વધી જાય છે. સાથે વિવાહ સાથે આપના જીવનમાં દાંપત્ય સુખ પણ સારું મળશે. હવે વાત કરીએ 8મા માસની. 8મો માસ છે, આપ નવા કાર્ય તરફ વળશો. નવું કાર્ય આગળ જવાની સંભાવના વધી જાય છે. અને નવા કાર્ય પણ કરો, પણ સાવધાની વિવાદથી બચવાની છે. આપની ઉપર કોઈ પણ જાતના કેસ થયા હોય તો કેસમાં સમાધાનના રસ્તા નીકળે, એ તમારા માટે ઉત્તમ બની શકે છે. હવે વાત કરીએ 9મો માસ. 9મા માસની અંદર ખાસ કરીને મારી બહેનોને જે માનસિક ચિંતા બહુ લે છે, અથવા ઘરની અંદર વધારે પૂરતા ઝઘડા થતા હોય, તો ક્રોધ ઉપર કંટ્રોલ રાખો, પોતાની વાણી ઉપર કંટ્રોલ રાખવો. ખાસ કરીને નાની બાબત છે એ દૂર કરવાનો પ્રયાસ કરવો, જેનાથી આપનું દાંપત્ય જીવન સુખી બની શકે. મારી બહેનો ખાસ કરીને નોકરી કરતા હોય તો ત્યાં બોસ સાથે, ખાસ કરીને જે સહકર્મચારી છે એ સાથે નોકરી કરે છે, એ નાની બાબતમાં ઝઘડો ન થાય અને આપણી નોકરી ઉપર અસર ન થાય, એની સાવધાનીનો માસ છે. હવે વાત કરીએ 10મા માસની. તો 10મો માસ આપના માટે ધર્મના કાર્ય ઉપર આપ જશો, ધર્મની પ્રવૃત્તિ આપ કરશો. આપના ઘરે કોઈ સારો પ્રસંગ આવી શકે છે, આપ યજ્ઞ કરી શકો છો. નવો મકાન લીધું હોય તો ત્યાં વાસ્તુ યજ્ઞ કરાવી શકો છો. એટલે 10મા માસની અંદર આપ કોઈ સારા કાર્ય તરફ વળશો. યાત્રા કરી શકો છો, સેવાની કાર્ય કરી શકો છો, દયા ભાવના આવા વિચારો તમને આવશે. જે આપની પાસે ધન છે, કોઈ પણ જગ્યાએ દાન કરી શકો છો. આવા આધ્યાત્મિક ક્ષેત્રમાં આપ વળશો. હવે વાત કરીએ 11મા માસની. તો 11મો માસ છે, ખાસ કરીને સાવધાનીનો માસ છે. નવેમ્બર માસ છે તમારા માટે સાવધાનીનો માસ છે. આપ કોઈ પણ નવા મિત્ર સાથે સંબંધ બાંધો, સારી વાત છે, પણ આપના પૈસાનો જે વ્યવહાર કરો છો એમાં આપને સાવધાની રાખવી જરૂરી છે. સાથે શેર બજારની અંદર આપ નાણાંનું રોકાણ કરતા પહેલા પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આપના પૈસા બ્લોક ન થઈ જાય, આપના પૈસાનું જે રોકાણ છે એનું વળતર ન મળે, એ ખાસ કરીને સાવધાનીનો માસ છે. સાથે આપ કોઈ જમીન લ્યો અથવા કોઈ મકાન લ્યો તો એના દસ્તાવેજ ચકાસીને આગળ વધવો આપના માટે ઉત્તમ બની શકે છે. હવે વાત કરીએ 12મા માસની. તો 12મો માસ આપના માટે શોર્ટ રસ્તા લઈને આગળ વધવું, આવા વિચારો આવે તો એનાથી દૂર રહેવું જોઈએ. સાથે કુસંગતથી દૂર રહેવું જોઈએ, જેનાથી આપને માન સન્માનમાં ઠેસ ન પહોંચે, યશની કીર્તિમાં ઠેસ ન પહોંચે, એની સાવધાનીનો સમય છે. ખાસ કરીને 12મો માસ તમારા માટે ઉત્તમ તો જવાનો છે, પણ જેટલી સાવધાની રાખશો એ તમારા માટે ઉત્તમ બની શકે છે. હવે વાત કરીએ તમારા માટે લકી અંકની. તમારા માટે લકી અંક કયો છે? તો 1 નંબર તમારા માટે લકી અંક છે, જેનો ઉપયોગ કરવાથી આપના જીવનમાં પણ સારા પરિણામ આવી શકે છે. જેમ કે ગાડીના નંબર છે, એમાં ઉપયોગ કરી શકો છો. મકાનના
બ્લોક નંબરમાં ઉપયોગ કરી શકો છો, સાથે જમીનમાં પણ આપ એનો નંબરનો ઉપયોગ કરી શકો છો. એટલે એક નંબરનો જેટલો ઓફિસમાં પણ એનો ઉપયોગ કરી શકો છો. એક નંબર તમારા માટે લકી નંબર કહી શકાય. રવિવારનો દિવસ તમારા માટે લકી વાર કહી શકાય. સાથે હવે ઉપાય બતાવું છું. ખાસ કરીને આ 3 રત્નો આપને પહેરવા જોઈએ. આપણી જન્મ કુંડળી બતાવી અને આ 3 રત્નો ધારણ કરો તો ઉત્તમ પરિણામ આવી શકે છે. એક તો આપના રાશિ સ્વામી છે એ છે સૂર્ય ભગવાન, એટલે માણેકનું રત્ન પંચાંગ કર્મ કરી અને ધારણ કરી શકો છો. બીજું રત્ન છે એ મૂંગા એટલે કે મંગળનું રત્ન છે, એ પણ આપ ધારણ કરી શકો છો. સાથે ત્રીજું રત્ન છે પોકરાજ એટલે ગુરુનું રત્ન. આ 3 રત્નો એક સાથે પહેરી શકો છો, પણ જન્મ કુંડળી બતાવીને પંચાંગ કર્મ કરાવીને આપ ધારણ કરશો તો ઉત્તમ પરિણામ આવશે. ઘણી વખત ઘણા બધા રત્નો આપણે ધારણ તો કરીએ છીએ, પણ એનું પંચાંગ કર્મ કરાવતા નથી, એટલે એનું પરિણામ આવતું નથી. મિત્રો, સાથે ઉપાય એ પણ છે કે રવિવારના દિવસે આપ સૂર્ય ભગવાનને રોજ જલ આપવાનું છે, પણ રવિવારના દિવસે ખાસ કરીને જ્યારે જલ આપો ત્યારે એમાં લાલ પુષ્પ પધરાવો, સાથે તેમની અંદર લાલ ચંદન પધરાવો અને સૂર્ય ભગવાનને જલ આપો અને આદિત્ય સ્તોત્રનો પાઠ કરો અને પ્રતિ દિવસે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રની 108 વખત જપ કરો. સાથે આપ દીક્ષિતો તો ગાયત્રી મંત્રની 1 માળા અવશ્ય કરો. સાથે લકી કલર માટે આપના માટે લાલ રંગ ઉત્તમ છે, સાથે ગુલાબી રંગ આપના માટે ઉત્તમ છે. પછી દાડમના જેવા દાણા હોય એ રંગ છે એ પણ ઉત્તમ છે. આનો ઉપયોગ કરશો આપના માટે ઉત્તમ બની જશે. મિત્રો, આજે તમારી સમક્ષ જે સિંહ રાશિનું 2025 કેવું જશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. આવી દરેક રાશિની ચર્ચા કરતા રહેશો. આપ જે પ્રેમ આપો છો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.